અહીંયાથી તિરંગા આપતા હોઈએ છીએ। ખૂબ સારી જગ્યામાં તિરંગા બધા લાગતા પણ હોય છે, પણ ક્યાંય એવું ના બને કે તિરંગા અહીંયાથી આપ્યા અને કોઈના કોઈ વ્યક્તિના ઘરે તિરંગા પડ્યા। कर्णावती महानगરના મહામંત્રી શ્રી ગૌતમભાઈ અને ઉમંગભાઈ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। ભારતીય જનતા પાર્ટી ખાનપુર કાર્યાલય પણ લોકો એ તિરંગો લેવા માટે આવતા હોય છે, એટલે તમે જો તિરંગો એ સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડશો તો 100% સામેનો વ્યક્તિ એ તિરંગો પોતાના ઘર પર લગાવશે। જેટલા પણ તિરંગા તમને આપવામાં આવે આગળની સૂચનાઓ સરકારે ત્યારથી અલગ અલગ ઘણા બધા રાષ્ટ્રભક્તિના સાથે જોડાયેલા અને એક જન અભિયાન એ સંદર્ભે અલગ અલગ એના અંતર્ગત હર ઘર તિરંગા એ 2022થી શરૂ થયેલું અભિયાન એ એક જન અભિયાન બન્યું છે, જન આંદોલન સ્વરૂપે એક દરેક ઘરે, દરેક ઓફિસે, દરેક જગ્યાએ એ તિરંગાનું વિતરણ થાય અને તિરંગા લોકો સ્વાભિમાન તરીકે પોતાના તિરંગાને પોતાના ઘર ઉપર લહેરાવે એવો એક વિશેષ પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીએ અને રાજ્ય સરકાર અને અલગ સામાજિક સંગઠન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કરી રહ્યા છે। ગયા વર્ષે આખા દેશમાં આપણે જોઈએ તો 7.5 કરોડ લોકો આ અભિયાનમાં જોડાયા હતા। 9 લાખથી વધુ વોલેન્ટિયર્સ એ આ દેશમાં આ જન અભિયાનમાં જોડાયેલા હતા। અમદાવાદ શહેરની વાત કરીએ તો ગયા વર્ષે આપણે 7 લાખ તિરંગાનું વિતરણ એ અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા થયું છે। આ વર્ષે પણ અમારા સૌનો વિશેષ પ્રયાસ અને સામાજિક સંગઠનો બધાને જન અભિયાનના કાર્યક્રમને સાથે જોડી અને અમે 10 લાખથી વધુ તિરંગાનું વિતરણ એ અમદાવાદ શહેરના હરેક ઘરે થાય। અમદાવાદ શહેરના 4000થી પણ વધુ બૂથોમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો નેતા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોના માધ્યમથી અમે દરેક 4000 બૂથોની અંદર હરેક ઘર સુધી તિરંગા પહોંચે અને તિરંગા સ્વાભિમાન તરીકે લહેરાય એના માટેના અભિયાનની આજે આ બેઠક રાખી છે। અને આ આયોજનની બેઠકમાં અમારી વચ્ચે અમારા પ્રદેશના મહામંત્રી શ્રી, અમારા શહેરના અધ્યક્ષ શ્રી આવવાના છે અને અમે આ 4000 બૂથ સુધી પહોંચવાનું અભિયાન કરવાના છીએ અને સ્વાભિમાન તરીકે દરેક વોર્ડમાં તિરંગા યાત્રા થાય। અમદાવાદ શહેરની તિરંગા યાત્રા અમે ગાંધીનગર ખાતે જે યોજાનાર આગામી 10 તારીખે તિરંગા યાત્રા યોજાનાર છે એમાં ભાગીદાર બનીશું। અમે અમદાવાદ શહેર તરીકે ત્યાં જઈશું અને દરેક વોર્ડ સહ તિરંગા યાત્રા થાય એનું આયોજન કરવા પણ આજે અમે તૈયાર છીએ।